નહીં બિલ, નહીં કાર્ડ, નહીં કોઈ માસની વોરંટી. આજ અમે લઈ આવ્યા છીએ આપની સમક્ષ 100% હાસ્યની ગેરંટી. વેપારીની દુકાને જઈને એક ભાઈ કે તમે કહેતા હતા આ ગેરંટીવાળી દવા છે, આ દવા નાખીને બિસ્કિટ કે રોટલી કે બ્રેડ કે રોટલો કે ખીચડી જે કાંઈ નાખો એ ઉંદર ખાઈ મરી જાય. એ દવા હું લઈ ગયો, 8 દી થઈ ગયા. 8 દી સુધી અલગ અલગ વેરાયટીમાં એ દવા નાખી, ઉંદર હજી મર્યા નથી. તમે કહેતા હતા કે ગેરંટી. તો વેપારી કે હવે આ કાંઈ તને ચાખીને તો ન દેવાય મારે, કારણ કે તો ઉંદર રીએ. પણ કે આ ઉંદરનું શું કરવું? એ કે મકાન બદલાવીને ક્યાંક વૈયા જાવ 1.5 વર્ષ. હા, એક કહેવત છે, ગાંઠિયા વણેલા સારા, છોકરા ભણેલા હારા, ચા ગરમ સારી, પત્ની નરમ હારી, ક્રોધી કામમાં હારા, આળસુ આરામમાં હારા, વરસાદ ટાણે હારો અને ઝઘડો પાણે હારો. હા, એ છરી લઈને કોઈ આવે છૂટો કા કરો તો પડી જાય. વરસાદ ટાણે હારો, ઝઘડો પાણે હારો, હગપણમાં સાઠું સારા, જમણવારમાં લાડુ સારા, દેશી ગાય સારી અને દીકરી ડાય સારી. ગાંઠિયા વણેલા હારા. એક બાપાને દાંત વહી ગયા, ગાંઠિયા ખાવાનું મન થયું. તેના દીકરાને મોકલો કે દુકાનેથી ફાફડા લેતો આવ્યો અને ચીઠી લખી દીધી કે આને 500 ફાફડા આપજો અને જરાક હતાણ દોરેથી પડીકું વાળજો, એટલે રસ્તામાં એ પડીકું ખુલી ન જાય એમ. એટલે છોકરો ગયો ચીઠી લઈને, તો ઓલે 500 ગાંઠિયા આપ્યા, દોરો થઈ ગયેલો ને તો ઉતર્યું ને ભેડ્યા માર્યા. એ છોકરોએ દડાની જેમ પડીકું પાછું ઉલાડતો આવ્યો. હવે એની બાજુના ઘેરે અમે મહેમાન થઈને ગયેલા ને ફરિયામાં ભૂકી ઉડે હતી પીળી, અને થોડો મીઠું થવા. મેં કીધું આ શું છે? અરે કે ગાંઠિયા ભાંગીને ભૂકો થઈ ગયા. બાપાએ ફાંકડો માર્યો અને ગળે ચોઈટો લોટ, ફૂ થાય, ડમર્યું છૂટે એમ. છોકરાએ બે એના અભણ ને અજળ. તો એક જણો જોડ્યો ઉભો રહે કે ડીશમીટ લઈ લઉં, ગળામાં જરાક ફેરવી નાખીએ, ભૂકો નીકળી જાય. પછી અમે અહીંયા ગયા, કીધું રહેવા દો આને, હતક પાણીના કોગળા કરાવો. પછી બાપા માંડ ભાનમાં આવ્યા. આ તો કીધું ગળેથી ગાયનો તમારે કાકડો નોખો થાય, આ થોડું ત્યાં કંઈ નાનું નટબોલ મારી છે તમારે ખોલવી એમ. પછી બાપાએ કીધું કે જો આ તમે ભણ્યા હતા તો આટલું કામ કરી ગયા, બાકી આ અજળ રીએ એ ઉપાડી લેત મને. ગાંઠિયા વણેલા હારા, છોકરા ભણેલા હારા. ગાંઠિયાની હારે તમે જો ચટણી હોય, ચટણી છે ને એ ગાંઠિયાની હાળી છે, ક્યારેક હોય ને ક્યારેક ન હોય. પછી ડુંગળી છે ને એ પાટલા હાવું છે, કોક દીક હોંકી કોક દીક મોંકી. મરચા છે એ ગાંઠિયાના મોટા બાપુ છે, એ બારે માય ભેગા ને ભેગા. હમણાં છાપામાં આવ્યું હતું, રૂપિયો ગગડ્યો. એ ડુંગળીએ વાંચ્યું. ડુંગળીને એમ થયું કે આ દેશમાં હું જીવું છું અને અમારા દેશનો રૂપિયો ગગડે. ડુંગળીએ ગળગળતી ડોંટ મૂકીને ડોલરની સાઈડ કાપી ગઈ. બોલો, હા, ડોલરના 46 48, ડુંગળીના 80. હા, અમારે ને એક છગન અને ભૂરો બે મિત્રો, એમાં એક દી ભૂરો બાવળે બેઠો તો વાળીએ, એમાં છગન આવ્યો. એ કે ભૂરા શું? એ કે હવે તને એવું નથી લાગતું આપણે મીઠા મોઢા કરવા જોઈએ? તો કોને એમ કે ગરમી છે, હાકરની કણી કાઢશે. મીઠા મોઢા એટલે એ કે મોટા સારો યુગ આવ્યો છે તો આપણે એ કે 2 એકર વેચી નાખી, મીઠા મોઢા કરી. હવે એ કે આ સાયકલું પંખા વિનાની મૂકી દો, આ ગાડા ખડપડિયા રહેવા દો. હવે તો CRVને સફારીને લઈ અને જલસો કરી લઈ. હું ભેગું લઈ જાઉં છે. 2 એકર જમીન વેચી નાખી અને એકે ફીગો લીધી, એકે લીધી CRV. એમાં નહેરની વચમાં બેયના ખેતરના શેઠા અડીને આવે. એક દી હાંજે આમથી આવે તો ઓલો આમથી બરણાટી મારે આવે. તો આવડા ડીમ ફૂલ મારે તો ઓલો વાઇફર ચાલુ કરીને બેઠેલો કે આ પાછી નહીં હતી. વચમાં ભેગા થઈ ગયા. હવે નવી ગાડી લીધેલી ને તે રિવેશ લેતા આવડે નહીં. હવે આનું શું કરવું? ત્યાં એક ટ્રેક્ટરવાળો નીકળો.
તો ટ્રેક્ટરવાળાને કે આ ગાડી પાછળથી ઢહળીને ઓલી બાજુ મૂકી દેવાની છે અને આ ઓલ નહીં ને ઓલા ઠેબે. તો ઓલો કે 300 રૂપિયા થાય. એ નાળે બાંધી ગાડી ઢહળીને આમ મૂકી આવ્યો. પછી ઓલો કે આ તો હવે આમે હાલી જાય કે એમ થોડું હાલે, આપણે નક્કી કર્યું બેયને મૂકવાની. 300 રૂપિયામાં ગાડીયું ઢહળ્યું. બોલો એને આ એને મીઠા મોટા કર્યા. આ ખેતી છે એ બકરી માયલું દૂધાણું છે. દોઈને ખાવ તો વાંધો ન આવે, કાપીને ખાઈ જાવ ને તો ટૂંક સમયમાં પૂરું થઈ જાય. જમીન એવી વસ્તુ છે, લેવાવાળો ખાટે, દેવાવાળો નથી ખાટે. ગમે એ જગ્યાએ દરિયાના કાંઠે તમે ક્યાંય પ્લોટ લીધો છે, ક્યાંય જમીન લીધી છે, એ બેઠી સંપત્તિ છે. એ કાંઈ તમે ઉતાવીને રાતે કોઈ ખંભે મારીને વયું જાય એવું ન બને. આ ખેડી ખાવાની વસ્તુ છે, આ વેળી ખાવાની વસ્તુ નથી. અને અત્યારે લોકોને શું થઈ ગયું, દઈ દ્યો કીધું, દઈ દ્યો, બીજું શું. હા, આ અમરકુમાર જાડેજા ગુજરાતી ફિલ્મ બનાવતા હતા ને એમાં એક ભાઈ આવ્યો એ કે મને એમાં રોલ આપો, ભલે તમે જેમ કહો એમ હું કરીશ, પણ મને એક રોલ આપો. ત્યારે આ લોકોએ ગાંડાનો રોલ આપ્યો. બોલો કે હું ગાંડા જેવો લાગુ છું કે લાગસ નહીં? અમરકુમાર જાડેજા કે તું છો જ, કારણ કે નકા 17,000 હામાં આપીને આમાં રોલ લેવા આવ્યો. કોઈ પણ રોલ છે ને એને ભજવવો પડે, એને લજવાય નહીં. એક સમયમાં આપણે ત્યાં જેના ઘેરે ઘોડીને ઘોડા જાજા એ જાગીરદાર ગણાતો. ઘટમાં ઘોડા થન ગને આતમ વિંજે પાંખ, અણદીઠી ભોમ પરે આજ યૌવન માંડે આંખ. ઘેર ઘોડા પીયું અપચડા વેરીની વચ્ચે વાસ, નીતરા વાગે ઢોલરા એમાં ક્યાં લગી ચૂડલાની આસ. જાતવંત ઘોડીઓ હતી, હિરાણીને પીરાણીને માણકીને તેજણને રોજીને રેશમને પટીને ફૂલમાળને, આવી ઘોડીઓ હતી એ જમાનાની માલિપા. અમારે દિલદાનભાઈ એક દી કે હવે એ ઘોડીઓની તો વહી ગઈ, હવે વાત કરવી હોય શું કરવું પડે. મને કે કેટલી જાતની ગાડી નીકળી. તો મેં કીધું ગાડીનું વર્ણન આપણે કરી. પછી એને ગાડીના બધા નામ લખ્યા કે અત્યારે કેવી કેવી ફોર વ્હીલો છે. એસન્ટ, એવિયો, એક્સવી, ઓડીન, એન્ડવર, રેપિડ, રોલ્સોર, રીટસ, ઈટસ, લોરાન, રેન્જ અવર, એમ્બેસેડર, SS4, અલ્ટીના, એસ્ટિલો, I-10, 20, ઇન્ડિકા, ઇન્ડિગો, ઇયોન ને ઇકો, ઇનોવા, ટાવેરાન, ફ્રન્ટી, કોરાલા, કેમરી, સ્કોપિયો, ફંજ, ક્વાલિસ ને યુવા, યુટિલિટી, ગેટસ, બોલેરો, BMW, બીટ ને જીવા, ઝેન, જાયલો, જીપ, જીપ્સી, જેટી ને જગુઆર, વાન, વિસ્ટો, વોકસ, વેગન, વિસ્ટાન, વેગેનાર, ડસ્ટર, ફેબિયા, ફિગો, ફિયાટ, ફિયાસ્ટાન, ફરારી, સની ને સુમો, સેન્ટ્રોન, સ્વિફ્ટ, સિયારાન, સફારી, ઉનો ને નેનો, પોલો ને પજેરો, માંજાન, મર્સિડીઝ, માઇક્રો ને તુફાન, સેલ, CRV, સોનાટા, એસ્ટાર, અલ્ટ્રો, હોન્ડા સિટી, હુમર છે દિલદાન. આટલી ગાડીઓ કેવી ગાડીઓ. રિવેશમાં લ્યો તો અરીસામાં સ્કીન બતાવે, પાછળ થાંભલો છે. હા, થોડાક દી જવા દો કીધું આપણી તાણી બતાવ. અને કેક પાછળ ઉકરાણીવાળા આવે છે, લીવર મારો, નહીતર છરી મારશે ને તો તમારા લીવર કાઢી નાખે. હા, એક દી છગન નહીં પૂરો બે પાસે જમીન વેચીને ગાડીઓ લીધી ની જમાવટ કરીને પાછા વાત કરતા હતા. એ કે મોટા જીવવા જેવો યુગ આવ્યો છે. હા, એક સમયમાં આપણે ત્યાં એ કે લુગડામાં ટોલાન, માથામાં ટોલાન, લીકુન એ બધી ક્યાં ગોઈતી જડે હટાણે. તો છગન કે એવું નથી, એ પ્રગતિના પંથે છે. એને પાંખું આવી ગઈ, એ મચ્છર થઈ ગયા. મચ્છરદાની બાંધતા વિના સીમમાંય ફૂવાતું નથી. હા, મચ્છર હોય નાનું પણ મોટું નુકસાન કરે. ઝેરી મચ્છર કરડી જાય ને ડેગ્યું થઈ જાય. અમુક અમુકના પગ પછી જોડામાં હવાય ન આવે. હા, એક છોકરો એના બાપુજીને એક દી કહેતો હતો, એ કે મારે ડૉક્ટર થવું ભણીને. તો કે શેનું ડૉક્ટર થવું છે? તો કે મારે ચામડીનો, સ્કિનનો ડૉક્ટર થવું. તો કે ચામડીનું ડૉક્ટર થવાનું કારણ શું? તો કે બાપુજી એમાં 3 ફાયદા છે. શું? એ કે ચામડીના દર્દીને કોઈ દી ઇમરજન્સી ન હોય. અત્યારે ને અત્યારે આવો, નહીંતર ચામડું હેઠું પડી જાય.
પહેલો ફાયદો એ ચામડીના દર્દીને કોઈ દી ઇમરજન્સી ન હોય. બીજો ફાયદો એ કે સારવાર દરમિયાન એ દર્દીનું કોઈ દી મૃત્યુ ન થાય. ફરજવે મલમ કહતા હતા મોટું ફાઈતું રહ્યું એવું ન બને. પહેલો ફાયદો એ છે કે ઇમરજન્સી કોઈ દી ન હોય. બીજો ફાયદો એ સારવાર દરમિયાન દર્દીનું કોઈ દી મૃત્યુ ન થાય. અને ત્રીજો ફાયદો એ કોઈ દી હાજો ન થાય. ભિખારી ભીખ માગવા દરરોજ દુકાને જતો ને એમાં 1.5-2 મહિના થઈ ગયા. ભિખારી દેખાણો નહીં. એ 1.5-2 મહિને ભિખારી આવ્યો ને ત્યારે વેપારીએ કીધું કે કેમ હમણાં તું દેખાતો નહીં, માંદો થઈ ગયો તો? બોલો કે ના રે ના, અહીં કંટાળી ગયો તો ને કુનું મનાલી વયું ગયું. તો કે આ ભીખ માગીને ફરવા જાવ, ફરવા હોળી કે ધંધો જ ગમે ત્યાં થાય. ટ્રેનમાં ગયો તો કે માગી ગયો, પાછો ન્યા જઈને જમાયું, આવ્યો તો માગી આવ્યો. માગે એને કોઈ દી ભૂખ નથી. મુંબઈમાં અમુક ભિખારી ગુજરી ગયા પછી 20-20 લાખ રૂપિયા પથારી નીચેથી નીકળે કે આટલા રૂપિયાને ભીખ માગો તો કે ધંધો થોડો મૂકી દેવાય. આ લોકો એને બિઝનેસ સમજે છે. અહીં રાજકોટમાં તમે જુઓ અત્યારે કેવી કેવી જમાવટ થઈ છે. હા, રાજકોટ તો રાજકોટ છે. મારું વાલામાં વાલું સિટી કોઈ હોય ને તો એ રાજકોટ છે. 18 વર્ણ હળી મળીને રહે. હમણાં તમે જો આ જન્માષ્ટમી ગઈ, ગણેશ ઉત્સવ આવશે, એ જાહેર નવરાત્રિ આવશે, એ જાહેર દિવાળી આવશે, એ જાહેર મકર સંક્રાંતિ આવશે, એ જાહેર ધૂળેટી આવશે. ધબધબાટી જ બોલતી હોય. બોલો. એક ભાઈ એની ઘરવાળીને રોજ પાણીપુરી ખાવા લઈ જાય, રોજ પાણીપુરી ખાવા લઈ જાય. એક ભાઈ કીધું તમારી પત્નીને દરરોજ પાણીપુરી ખાવા કેમ તમે અહીં લઈ આવો છો? તો કે એ પાણીપુરી ખાઈ એટલી વાર મૂંગી રહીએ ને મને સાંભળે તો ખરી. હા, ના કે બક 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 કર્યા જ રાખે એમ. હા, હાથમે અમારે ત્યાં 5-6 જણા જુગાર રમતા હતા. એમાં પોલીસની ગાડી આવી ગઈ. એ કે આમ જાહેરમાં જુગાર રમાય? તો એક જણો શું કે ખબર, આ બોર્ડ વાંચો, ખેલે ગુજરાત જીતે ગુજરાત. સાહેબે ધોકો કાઢ્યો કે હવે વીતે ગુજરાત. એક દી એક ભાઈ ધોમ પી ગયેલા અને રસ્તા વચારે આમ લાંબા પગ કરીને આડી ગલી પડ્યો. તો એક ભાઈ હોન્ડા લઈને નીકળ્યો. એ કે ભાઈ તમારો પગ લઈ લ્યો. તો આમ પગ અચર કરીને કે આ પગ મારો નથી, મારે તો બૂટ સફેદ છે, હું નશામાં બીજાને પહેરીને આવેલું. પછી ઓલે હોન્ડા માથેથી જવા દીધું. ઓય માળી, તો કે આ ગાડી મારી નથી. આપણે ત્યાં એક સમય એવો હતો કે આ બેનું દીકરીઓ એના લગ્ન ન થાય ને ત્યાં સુધી ભરત કામ જ કરતા હોય. બાવળિયા ભરતા હોય, તમે જો ઓછાળ ભરતા હોય, રૂમાલ ભરતા હોય, એ ભરત કામ જ કર્યા રાખતા આમ નીચું જોઈને. પણ એ જમાનામાં બેનું દીકરીઓ નીચું જોઈને ઊંચું જીવી જતા. ભરત કામ બધા વહી ગયા. હવે તોરણી ઓલા આવી ગયા છે ને એમને ટીંગાડી દે. પ્લાસ્ટિક ઉખેડતા નહીં. કીધું તો શું કામનું, એમનું કાગળ જ રાખો ને નક્કી કરી લેવો કે અંદર છે. હા, ઓરિજિનલ ભરત એ ઓરિજિનલ ભરત છે. તમે વાંથી લઈ આવો એ ઓના જેવું ભરતકામ ન થાય. આપણે ત્યાં ચાકડા ને ચંદરવા ને હાથે બનાવતા. દાદ કવિએ લખ્યું, ધીરા રે વગાડ કાળજામાં વાગે છે ટેરવા. આખા શરીરમાં મહત્વનું કામ ટેરવા કરે છે. લપતા અને છપતા આવી ઊભા છે બારણે, ઉઘાડે હૈયાના કમાલ ટકોરા મારે છે ટેરવા. કોઈનો દરવાજો તમે ખખડાવો તો એ ટેરવાથી ખખડે છે ને. તમને કોઈ તમારા વાલા સગા સ્નેહી મળે તો તમારી પહેલાંથી રામ રામ કરો એટલે હામાં ટેરવા મળે. હસતા દિવાલે ચંદરવે ચાકડે. બાયુએ ગાયર કરી હોય અને એ ટેરવાથી ગાયર થાય. પછી ચાકડાને ચંદરવા ચોડ્યા હોય. હસતા દિવાલે ચંદરવે ચાકડે, માંડું છાંડુમાં મલકાઈ જુઓ ટોડલે ટહુકે છે ટેરવા. માંડ ઉટકી હોય ને વાસણ, એ ટેરવાથી જ ઉટકા હોય. અને ટોડલે મોરલાના કાનાના રાધાના ચિત્ર દોર્યા હોય, એ ટેરવાથી જ દોરાણા હોય. આ હાથના ટેરવા એવા છે, તમે ગળા સુધી એ ટેરવા ફેરવો ને ગલગલિયા આવી જાય. એ ટેરવા માથામાં જાય નીંદર આવી જાય. હા, જીવન જંજાળ ઘડીક મમતાને ખોળલે, બાળક બનીને પોટી જાય માથડા પંપાળે છે ટેરવા.
તાણાવાણાની જેમ વીચું ગોકુળને ગોપીઓના હૈયામાં ગૂંથાય વૃંદાવન વાગે છે ટેરવા. કૃષ્ણ વાહળી વગાડતો કવિ દાદ એમ કહે છે એ કૃષ્ણની આંગળીઓના ટેરવા વગાડતા વાહળી. ભલે ખૂટી જાય નદીઓના નીરદાદ, પણ અંતરના નીર ઉભળાય જો વીરડા ગાળે છે ટેરવા. મહત્વનું કામ ટેરવા કરે. લખો તોય ટેરવા જ થાય, મોબાઈલ કરો તો કાંઈ કોણીથી આમ દબાવ. હા, એને એક દી એક વાત બહુ સારી કરી હતી કે હોય વિનાનું કદી મોતી પરોવાય નહીં અને અંગૂઠા વિનાની કાંઈ ભેહું દોવાય નહીં. આ અંગૂઠો કાપી નાખો તો આંગળીયું કાંઈ ભેહું દોય ન હવે. આ પુરુષ છે, બાયુ ભલે ને 4 રહી, આ એક વહી જાય પૂરું થઈ જાય. આખા શરીરમાં મહત્વનું કામ આ ટેરવા કરે છે. હા, એમાં આ વેટા ન હોત તો કોમ્પ્યુટર ન હોત. આ ગણતરી તો અહીંથી જ થાય ને, વેટા સિવાય થોડી થાય. આ બધો ઈશ્વરનો દીધેલો ખજાનો આપણી પાસે. કોઈ માણસ બોલતો હોય તો એના હૃદયના ભાવ છે એની આંખોમાં આવતા હોય. એક દી એક છોકરાના સગપણ માટે એની કાકી ને એના માતુશ્રી ને એના બાપુજી ને એના ફઈ ને એના ફુવાન 17 જણા રિક્ષો લઈને ગયા. બોલો. હા, તે છોકરી ચા લઈને આવી, બધા બેઠા હતી. છોકરાની માએ છોકરીને પૂછ્યું, એ કે તને કાર ચલાવતા આવડે છે? છોકરી શાંત થઈ ગઈ. 10 મિનિટ થઈ. કે કેમ બેટા જવાબ ન આપ્યો? એ કે મારે વિચાર કરવો જોઈએ ને, એમને જવાબ અપાય? તો કે એમાં વિચાર શું કરવો જોઈએ? એ કે તમારો છોકરો 3500માં કારખાનામાં કામ કરે છે, એ કાર લઈ શકશે? હમણાં એક મંત્રીશ્રીએ જઈને મુખ્યમંત્રીને કીધું, એ કે મારું ખાતું ફેરવી દો. કેમ? એ કે મને આરોગ્ય ખાતું આપો. તો મંત્રી સાહેબ કે તમને કાંઈ નવી શોધ મળી છે? કાંઈ નવી તમે દવાઈઓ શોધી છે કે એવું નથી? તો એ કે હમણાં હું માંદો રહું છું. એક નેતા ચૂંટણીની ટિકિટ માટે દિલ્હી રોકાણા, ઘેરે ન આવ્યા એટલે એની ઘરવાળીએ ફોન કર્યો કે તમે કેમ આજે આવ્યા નહીં? તો કે ટિકિટ ચૂંટણીની લેવી છે ને એટલે દિલ્હી રોકાણો છું. એની ઘરવાળી કે તમે ટ્રેનમાં વગર ટિકિટે જાઓ છો, તે ચૂંટણી વગર ટિકિટે લડી લ્યો ને. આપણે ટિકિટની શું જરૂર?